ચારણો બધા એટલા બધા વિદ્વાન ચારણો કોઈથી ભૂલ ન કરે, જેની કવિતાઓના એક તમે એક એક લીટી વાંચો. પિંગલસિંહભાઈ, શાંતિભાઈ લાંબા, આ બધા વિદ્વાન ચારણો આઈમાને કીધું કે તમારી અમારે તુલા વિધિ કરવી છે. અને જુનાગઢમાં જ્યારે હોનબાઈ માની તુલા વિધિ કરવામાં આવી, આઈમાનું જે વજન હતું એથી 4 ગણી ચાંદી લાવવામાં આવી. આઈમાં તુલા વિધિ કરવાનું એક જ કારણ, તમારી તુલા વિધિનું જે ચાંદી છે એ આપણા ચારણ બોર્ડિંગ માટે, ચારણ સમાજ માટે વપરાય, એટલે અમે તુલા વિધિ કરવાનું. આઈમાં બહુ ના પાડી, પણ ચારણો ન સમજાવો. હોનબાઈમાં છાબડામાં બેઠા વડ ભીમબાપુ વાત કરતા, મારી 18 વર્ષની ઉંમર કે, અને ભીમબાપુ મને વાત કરતા કે હું જ્યારે 18 વર્ષની ઉંમર, તો જુનાગઢમાં આઈમાની તુલા વિધિ થઈ તો મને બધા ડાયરો લેતા ગયા. હું બહુ નાનો એવો, અત્યારે 70 વર્ષ એમની ઉંમર છે. એ વાત કરતા તો મને કઈ ખબર ન પડે આઈમાની તુલા વિધિ. અને તુલા વિધિ જ્યારે આઈમાની થઈ અને પછી આઈમાની આરતી ઉતારવાની થઈ, ત્યારે બધા બાબરિયાવળના ડાયરો એવું કીધું કે ભીમ આપણામાં નાનો છે, એટલે ભીમને કયો હોનબાઈમાની આરતી એ ઉતારી લે. એટલે ભીમબાપુ મને વાત કરતા કે દેવાજભાઈ હું નાનો, મારાથી બધા મોટા મોટા, એટલે હું આરતી ઉતારવા ગયો હોનબાઈમાની. મેં હોનબાઈમાની આરતી ઉતારી અને હોનબાઈમાએ માથે હાથ મૂક્યો. કીધી મારે 5 વીઘા જમીન હતી. સત્ય ઘટના છે. માની કૃપા તમે જુઓ, તમારી શ્રદ્ધા હોય, તમારો વિશ્વાસ હોય તો દુનિયામાં ક્યાંય રખડવાની જરૂર નથી. ભીમબાપુ વાત કરતા કે 5 વીઘા જમીન હતી, મારી 18 વર્ષની ઉંમર, કાંઈ આશાએ નતો ગયો. હોનબાઈને હાચા હૃદયથી પ્રાર્થના કરીને મારી આંખમાં જુનાગઢના પાદરમાં આહુડા પડી ગયા કે હે માં, મારી આગળ ખાલી 5 વીઘા જમીન છે, હું કઈ માગવા નથી આવ્યો, પણ માં આહુડા હરખના પડે છે કે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી આટલી ઉંમરમાં તારી આરતી ઉતારવાનો મને મોકો મળ્યો. ઘરે આવ્યા અને અખંડ દીવો કે મારે હોનબાઈમાનો કરવો છે. 45 વર્ષ આ વાતને થઈ ગયા, હજી વડ ભીમબાપુને અખંડ દીવો છે. અને 5 વીઘામાંથી 500 વીઘાનો ભાગદાર બનાવી દીધો હોનબાઈએ કે મારો હાથ પડે ને જો પાછો પડવા દઉં તો મરડા હોનબાઈને ખોટ બે ભલા માણા. વડ છતડિયા વચ્ચે અમે ભલો કાઠી જોયો ભીમ. છતડિયાથી વડ સુધી તમે નજર કરો, આમ નેજવા કરવા પડે કે આ ભીમબાપુનો જમીન. અને ઈ તો એમ કે છે હું જે કાંઈ છું ઈ મારી માથે મઢડા વાળીના ખમકારા છે, મારી માના આશીર્વાદ છે, બાકી મારામાં કાંઈ નથી સાહેબ. આ જગદંબાની તુલા વિધિ જ્યારે કરવામાં આવી, બહુ ના પાડી, ચારણો સમજ્યા નહીં અને 4 ગણું ચાંદી લઈ આવ્યા. સોનબાઈમાં છાબડામાં બેઠા અને સામેના છાબડામાં ચાંદીનો ઢગલો કર્યો ભાઈ હો. પણ એક છાબડું હોનબાઈમાં બેઠા થઈ, ઈ બાજુનું એક દોરાવા આંખું પાછું હલતું નથી. ચારણો મૂંઝાણા ભાઈ હો. સોનબાઈ માનો વજન કર્યો તો એની 4 ગણી ચાંદી આપણે